વાત કરીએ છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં મુખ્ય રસ્તાની હાલત દયનીય બની છે। 10 જેટલા ગામોને જોડતો મુખ્ય રસ્તો ખખડધજ હાલતમાં છે। રસ્તાના એક ફૂટના ખાડા પડી જતા વાહન ચાલકો પરેશાન થયા છે। 10 વર્ષથી નવો રસ્તો ન બનતા રસ્તો ખખડધજ હાલતમાં છે। અધિકારીઓના વાકે 10 ગામોના લોકો પરેશાન થઈ રહ્યા છે। વાત કરીએ છોટાઉદેપુર જિલ્લાની નસવાડી તાલુકાના ખંભાયાતા ચોકડીથી પલસાણી કરમદી સહિત 10 જેટલા ગામોને જોડતો મુખ્ય રસ્તો ખખડધજ હાલતમાં અને રસ્તામાં એક ફૂટના ખાડા પડી જતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। જ્યારે સાયકલ લઈને જતા લોકો સાયકલ પણ ચલાવી શકતા નથી તેવી સ્થિતિ આ રોડની છે। આ બે જિલ્લા અને બે તાલુકાને જોડતો મુખ્ય રસ્તો હોવાથી સેંકડો વાહન ચાલકો દરરોજ મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે। આ રસ્તો પંચાયત માર્ગ મકાન વિભાગનો છે, પરંતુ અધિકારીઓના વાકે 10 ગામોના લોકો હેરાન પરેશાન થયા છે। 10 વર્ષ પહેલા આ રસ્તો બન્યો હતો। 10 વર્ષથી નવો રસ્તો ન બનતા લોકોને આ ખખડધજ હાલતવાળા રસ્તા પરથી જવાનો વારો આવ્યો છે। અમારે ત્યાં ભરવાડાથી સાહેબ આ રસ્તો બહુ ખરાબ છે ને ગાડી હોય કે કોઈ બી હોય પંચર પડી જાય, સાયકલને હલાવ્યું નહીં। આ ગુઠર પણ ઊંડા ખાડા છે। છોટાઉદેપુર હાઈવે બી લાગી જવાય પલાસડીથી ને અહીં લગી આ ખંભાતાથી બહુ રસ્તો આ ખરાબ છે। કેટલા ગામને જોડતો છે? એ લગભગ 10-15 ગામ ને ગાડી લઈને નીકળાય નહીં એકદમ। ત્યાંથી કરમદી વચ્ચે આ રસ્તો અને કેટલો ખરાબ છે? કેટલા ખાડા છે? જબરજસ્ત ખાડા। અમે તો રહેતા હતા અહીંયા લગભગ 10 વર્ષથી જ રહીએ છીએ। મેં હાપેશ્વર હતો, ત્યાંથી વસાહત છે અમારી। 10 વર્ષથી આવા રસ્તો જોયું છે મેં। પડે તો વળે વાગી જ જાય, ઘણા માણસો પડે બી છે આ રસ્તા પર। અને આ કેટલા ગામોને જોડતો રસ્તો? હા, હવે ખંભાઈતા, પછી આ કરમદી વસાહત અને જૂનું ગામ કરમદી, પછી અહીંથી આપણે ઠેઠ પલાસણી નીકળતા સુધી, આ પાસ સુડળિયા નીકળતા સુધી આવાના જ। આ બે જિલ્લાની અંદર જોડતો રસ્તો છે, છોટાઉદેપુર અને નર્મદા, અને પલાસણીથી ખંભાઈતા સુધી। અને આ બધાને અવર જવર વધારે મુશ્કેલી પડે છે। મોટા મોટા ખાડા પડી રહ્યા છે। અત્યારે અમારે જવું હોય તો ઘણી મુશ્કેલી પડે છે કે ભાઈ માણસની કમર તૂટી જતી રહી છે। અમુક મુશ્કેલીઓ, પગ બી ફ્રેક્ચર થાય છે, સ્લીપ મારે છે ગાડીઓ। અને નાના પેલા 3 વ્હીલ ટેમ્પા ચાલી શકે? ના, આમાં ચાલતા નથી 3 વ્હીલ, કારણ કે ખાડા ઊંડા છે ને, એટલા માટે 3 વ્હીલ નાના પૈણાના કારણે ચાલી નહીં શકતા। સરકાર પાસે શું માંગ? સરકાર સામે અમારી માંગ છે કે અમને સારો રસ્તો બનાવી આપે, એવી અમારી માંગણી છે। અમારે ત્યાં ભરવાડાથી સાહેબ આ રસ્તો બહુ ખરાબ છે ને